હેપી બર્થડે. હું શું વાત કરતી હું ને હું બધી ભૂલી જાઉં. કોફી પીવા માટે સ્ટારબક્સમાં. રેડી? હું એમ નહીં કહું કે બધાય દુનિયાના હસબન્ડ આવા હોય, પણ અમારે તો ઘરમાં આવું જ છે. શ્રીરામ મજામાં? તારા બધા ફેન બહુ તને મિસ કરે છો, ખબર છે તને? એ બધા એને શું કહેવાનું તારે? હેપી બર્થડે. જય શ્રી રામ તો કહી દે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? ઘણા દિવસે મળી રહી છું ફેમિલી વ્લોગ આવી રીતે. હમણાં 2-3 વાર આવ્યા, પણ રેસીપી વિડીયોઝ આવ્યા, કારણ કે રેસીપીઝ બહુ બધી ભેગી થઈ ગઈ હતી. હજી ઘણી બાકી છે, મંચુરિયન, દાળ વડા, હા હાય હાય, અને મસાલા પૂરી, સાદી પૂરી, થેપલા, અને હજી એકાદ બે મને મગજમાં હતી, તો એ બધી બાકી છે રેસીપી બનાવવાની. હા, એટલે જો અમારે છે ને મંચુરિયન ના અમે શાકે લઈને રાખ્યું હતું બધું, તો મેં કીધું રેસીપી આપી દઉં એમ. તો આ લોકો ના પાડે છે કે નહીં હમણાં નથી ખાવું. એ 2 દિવસ ટૂરમાં જઈને આવ્યા, અમે 1 દિવસ એ ટૂરમાં ગયા હતા, એટલે અમે બહાર જમવા ગયા હતા, એટલે હું ને અહીંયા નાસ્તો કરવા ગયા હતા. અને અમારે આવું ચાલુ હોય હો, કન્ટિન્યુ સલાહ સૂચન ચાલુ જ હોય. જો તમને આમ કેમેરામાં આમ ફેરફાર દેખાતો હશે, પ્રકાશ પડતો તો બરાબર. એટલે હું શું વાત કરતી હોય ને હું બધી ભૂલી જાઉં. હા, એટલે હું તમને 2-3 દિવસ પછી એ વિડીયો બનાવીને મોકલીશ, બરાબર? બેનની બહુ રિક્વેસ્ટ આવે છે મંચુરિયનની, તો આવું કંઈક છે. સન્ડે છે આજે, અને હિયાબેનનું રિઝલ્ટ આવી ગયું છે. હું બરાબર હવે નહીં બોલું, નહીં. એ એક જ બેન મને, મારા સબસ્ક્રાઈબર રહ્યા ને, એમ કે બરાબર તમને શોભે, બાકી બધા મજાક ઉડાવે મારી, એટલે હું નહીં બોલું. બોલ એકવાર બોલ. હિયાનું રિઝલ્ટ તમને પહેલા બતાવું, પછી આપણે આગળ વધીએ. હું હવે આ નવો શબ્દ વાપરીશ કે પછી આપણે આગળ વધીએ, બરાબર બરાબર ને? ચલો હિયાબેન, રિઝલ્ટ બતાવો તમારું. જો આ હિયાબેનનું રિઝલ્ટ આવી ગયું છે 98.33%, ફર્સ્ટ રેન્ક, બરાબર. અને ગયા વખત કરતાં 1 માર્ક્સ વધારે છે. ગયા વખતે 235 હતા, આ વખતે 236 છે. એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા, બરાબર. એ ભૂલાઈ જાય પણ હવે કાનોડા. જો આનું બેને અમારે લાડવો ખાધો છે અહીંયા 2 દિવસ પહેલા. બતાવો તો આનું તને, ક્યાં હાથ ક્યાં થયું? જો અહીંયા થયું છે. દરવાજાની આપણે જે સાઈડ હોય ને એ દોડતા દોડતા લાગી ગઈ છે, અને કોર્નર હોય ને એ. કાન શું? હા, દીપકે હિયાને કીધું છે કે એસે 2માં વધારે માર્ક્સ આવે ને આ જ રીતના, અને ફર્સ્ટ રેન્ક, તો એ લોકો જવાના છે અમારે કોફી પીવા માટે સ્ટારબક્સમાં, ખાલી 750 રૂપિયાની. નહીં? પાછા અમને નહીં લઈ જાય. આ એમાં બીજા કોઈ ન થવાનું, ખાલી મારા ને હિયા વચ્ચે જ છે. એક કોફીમાં 4 જણા અમે આવી જાશું. અમે 1 ચમચી તો ચખાડજો યાર. કામ કરવું પડે ને જવું હોય તો. 750 જેવું કેવી હોય સા એવું કંઈક કરો એટલે શું 25,000 સબસ્ક્રાઇબર થાય ને ત્યારે લઈ જઈશ. આવું કે બોલો આપણને 10,000 લગે પહોંચી એની કોઈ વેલ્યુ જ નથી ને મારી. 25,000 20 તો કરી દે બિચારીને. હે 20 તો કરી દે. કાંઈ વાંધો નહીં. અને આજે અમે બનાવવાના છીએ મીઠી સેવ. મને છે ને બધા ઘરની બધી સ્વીટ બહુ ભાવે. લાડવા, સેવ, ઓરમું, શીરો, પછી બીજું શું હોય, ગોળ પાપડી, બધું મને બહુ ભાવે. તો આ કેટલા દિવસથી આ બનાવેલી જ નથી, આમ તો ઘણા વખતથી. આજે શેકેલી સેવ મગાવી છે 1 પેકેટ, પણ મેં દીપકને કીધું કદાચ 1 પેકેટ ન પણ થાય. અંકલ પણ છે અને અમે 4. હવે જોઈએ, અત્યારે બીજું મગાવી લઈશ. અને સાથે છે પીંડાનું શાક ને એકાદ કઠોળ કરવું પડશે, કારણ કે હિયાબેન પીંડો ન ખાય અમારે. અને અમે તો આઈસ્ક્રીમ ને સોડા ને બધું પીવાનું ચાલુ કરી દીધું છે.
તમારે એવી ગરમી પડતી હોય તો કમેન્ટ કરજો અમને. નહીં ચોકલેટ આપું ને ગરમી ચાલુ થઈ ગઈ છે ને, હા અમારે તો 15 દિવસ પહેલા ચાલુ થઈ ગઈ. અને હવે 15-20 દિવસમાં એસી કરવું પડશે એવું લાગે છે. લાગતું નથી એવું જોઈએ. હમ સવારે ઠંડી લાગે. નથી જોતું. જો આજે અમારે સન્ડે છે ને, દીપક ઓન ડ્યુટી હોય, એ શાવર પણ લેવડાવી હતી આંસીને, પણ આજે માયની નહીં આંસી, એમ કે મમ્માએ જ કરાવે એટલે હેર વોશ કર્યા બેનના. હેર વોશમાં આંસી બેનને અમારે બહુ રડવું આવે, કા ન ગમે ને હેર વોશ જરાય. એટલે હવે દીપક એને કપડાં વપડાં પહેરાવી દેશે અને બે જશે મંદિરે. ત્યાં અમે અહીંયા બધું કામ પતાવી બીજે કોઈ દઈશું. જવું ને આપણે હે હાલો જતા આવીએ આપણે હાલો. આઈસ્ક્રીમ એમ કહે છે અહીંયાના હાથમાં પેપર કોન છે ને એટલે એ આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ લાવ મારા દીકરાને ચોટી વાળ દઉં પછી. કા ભાઈ લઈ ગયા વાળ. એ ભાઈ પાસેથી આજ તમે બે લઈ આવો ને યાર, પ્લીઝ યાર. આપણી ભાઈ પાસેથી વાળ લેતા હોય. શું કહે છે ને તું? વાળ આપો કે મને આપો, આપો. વાળ આપો કે શું કહેવાનું? હો પ્લીઝ આપો ને કે પ્લીઝ. એને રોજ આઈસ્ક્રીમ જ ખાવું હોય, બહુ વાલું આઈસ્ક્રીમ તો કા. માહિતી તો બની ગઈ છે આપણી સેવની બરજ, મીઠી સેવ, જે તમે કહેતા હોય ઈ. ઘણા ટાઈમે બનાવી છે, બરાબર, મસ્ત બની ગઈ છે. આ છે ને ઓલામાં હતો ખાંડમાં મરીનો, એટલે તું બનાવે છે. હાલો વળી ગયા કચરા બેટા? બાકી છે, હાલો તો તું વાળી લે. હાલો હવે રોટલી માંડી દઉં ને? ના ના આજે રોટલી વગર હાલશે. હાલ જાય તમારે બી નથી જમવું એટલે તો ના પડી. ઓલું શાક પછી મીઠી શાક, સેવ મીઠી સેવ, ખાખડી ખાખરી એવું એવું બધું ખાઈ ખાઈ લેશું. લેશું. છાશ હાલશે એક દી રોટલી વગર. સાચે નહીં બનાવવું. આ છે ને મોડું થયું છે ને એનો કટાક્ષ છે, સમજજો તમે. હું એમ નહીં કહું કે બધાય દુનિયાના હસબન્ડ આવા હોય, પણ અમારે તો ઘરમાં આવું જ છે, બરાબર. તમારે હોય તો કમેન્ટ કરજો, મને દુઃખ નહીં લાગે. મને ઉલટાનું એમ થશે કે મારા જેવું છે દુનિયામાં કોકને, બરાબર. મારે મોડું થાય ને ત્યારે આવા મીઠા કડવા આવા કટાક્ષ હોય, ચાલ્યા કરે ભાઈ, જિંદગી છે આપણે. કડવા તો ન કરી શકીએ પણ મીઠા મીઠા તો કરીએ. હવે રેવા દે ને. ચલો આપણે ક્યાં જાય તારી ઊંઘ બગાડીને? શોપિંગમાં હાલો હવે એક સન્ડે હોય બપોરે સૂવા માટે. એમાં ગઈકાલનું કહી દીધું તો કાલ સૂતો નહીં, શોપિંગમાં જવાનું છે. આંખ પકડીને બેઠો ત્યારનો. ફાંકા મારવાનું દીપક પાસેથી તમે શીખી શકો છો. ક્લાસ તું ચાલુ કરી દેજે. એ 2 દિવસ ટૂરમાં હતો ને તો મેં કીધું કે એક દિવસ હું છે ને બપોરે જઈ આવું એમ. તો મને ત્યાંથી કીધું કે તું જાતી ને એવી રીતે કાંઈ પણ ઉતાવળ કરીને, હું આવીશ તારા ભેગો. આપણે બેને સન્ડે શું કામ છે, એટલે મારે થોડીક શૂટને લગતી વસ્તુ લેવાની હતી અને નાન્સીના મારા કપડાં હતા. તો મને કહે કે નહીં, એ કે તું રહેવા દે, કે હું કંઈ તારે હેરાન થઈને નથી જાઉં, આપણે બે જાશું સન્ડે. કે મેં કીધું ઓકે. આ પાછળની હકીકત છે, બરાબર. પણ આ પેલા ક્લાસ કરાવતા આવા કેવી રીતે ફાંકા મારવાની કોલેજમાં એના હતા, એટલે આ હવે આદત જાતી નથી એવું છે. હાલો હવે હાલો શું કહે રેડી? સારી લાગે. જોયો હજી બીજી જોવી હોય તો. તારા સબસ્ક્રાઈબર મળી ગયા તને આજે? જોયા હજી 2-4 જો.
ચલો અમે આવી ગયા છીએ ત્રણેય મા દીકરીની શોપિંગ કરીને, બરાબર. તો આ સૌથી પહેલા તો મેઇન અમારે સૌથી ઘરમાં મોટું માણસ છે ને એના લેવાના હતા, અંશુબેનના. આ કલર મારો મોસ્ટ ફેવરેટ છે, મને પીચ કલર બહુ ગમે. આ એનું છે અને બ્લેક તો ઓબ્વિયસલી હોય જ અમારે, બરાબર. આ અંશુબેનના છે. આની પ્રાઇસ બધાની અલગ અલગ છે. આ 149 છે અને આ 199 છે, બરાબર. અને આ 149 છે. જો આ બહુ મસ્ત છે. આ દીપકને નહોતું ગમતું, મને ગમતું હતું. વ્હાઈટ, દીપકને વ્હાઈટ તો અમારે લેવું જ પડે. પછી એક આ છે, આ હિયાબેનના છે અમારે. આની પ્રાઇસ છે 249, બરાબર. ને આ હિયાબેનનું છે, આ 399 છે, બરાબર. હું આજથી બરાબર નહીં બોલું, બરાબર. ના આ કુર્તી તો તમે જોઈ હતી અહીંયા મારી, એ મને એક જ ગમી, બાકી એ કઈ ગમી નહીં. કલર અહીંયા બધા બહુ લાઇટ હતા, આ લાઇટ જ છે પણ તો આ એક ગમ્યું વળી, અને આમ પેટર્ન ને બધું ગમ્યું. બાકી બીજી એક મને ન ગમી કુર્તી. આવી રીતનું છે કંઈક અમારું શોપિંગ. અને અહીંયા મને એક મારા સબસ્ક્રાઈબર મળી ગયા, સંધ્યાબેન ગણાત્રા. તો મને મહિલાને ડાયરેક્ટ એમ જ કીધું કે બહુ ઇન્સ્પિરેશન મળે છે તમારામાંથી, કે બહુ મેં ડેઈલી જોઈ છે, બહુ સરસ બ્લોગ બનાવવો જોઈએ કે. એટલે આવું કોક મળી જાય ને તો આમ મજા આવી જાય, એનર્જી આવી જાય, ધક્કો લાગી જાય એક મોટો, નહીં દીપક? બરાબર. તો આવું કંઈક છે શોપિંગ. ગેમાં તને ટી શર્ટ તારા? આ નેલ પોલિશ તો બતાવી છે તારી. એક ખાસ ડિમાન્ડ હતી અમે નીકળ્યા ત્યારે કે નેલ પોલિશ ની સારો કલર લેતી આવજે મમ્મા. ચલો તો કેવો લાગ્યો ને વિડીયો એ મને કમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.